હાલ પવિત્ર શ્રાવણ માસનો મહિના ચાલી રહ્યો છે, જેને લઈને સમગ્ર શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠતા હોય છે। ત્યારે આજે આપણે વાત કરીશું બિલીમોરા ખાતે આવેલ સોમનાથ મહાદેવ મંદિર, જેને મિની સોમનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે। શિવલિંગનો ઇતિહાસ 1600 વર્ષ જૂનો છે। આ શિવ મંદિર અંબિકા, કાવેરી અને ખરેરા નદીના ત્રિવેણી સંગમ નજીક આવેલું હોવાનો ઉલ્લેખ પુરાણમાં કરવામાં આવ્યો છે। દર શ્રાવણ માસમાં અહીં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટે છે અને દૂર દૂરથી પદયાત્રા કરીને પણ ભક્તો દર્શન માટે જાય છે। ત્યારે બિલીમોરાનું સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર શિવ ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે। પવિત્ર શ્રાવણ માસમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો મહાદેવના દર્શન કરવા માટે ઉમટે પડે છે। ત્યારે સોમનાથ મહાદેવ મંદિરમાં પ્રગટ થયેલા સ્વયંભૂ શિવલિંગનો ઇતિહાસ 1600 વર્ષ જૂનો છે। ત્યારે વધુમાં જણાવીએ કે જે આ મંદિર જે છે તે સમગ્ર ભારત વર્ષમાં એક જ એવું મંદિર છે જે એક શિવલિંગ છે જેના ઉપર જે સિંદૂરથી પૂજા કરવામાં આવે છે અને આજે આ મંદિરમાં ભગવાન શિવની સિંદૂરથી પૂજા કરવામાં આવે છે। ત્યારે આ મંદિરનો મહિમા ખૂબ અનેરો છે અને શા માટે તેનો સિંદૂરથી પૂજા કરવામાં આવે છે જેની માહિતી પૂજારીએ સોમનાથ મહાદેવ મંદિર ખાતેથી આપી હતી। તો ચાલો જાણીએ શું છે આ મંદિરનો ઇતિહાસ। નમસ્કાર મિત્રો, આજે તમે ભગવાન શ્રી સોમનાથ દાદાના ધામમાં બિલીમોરા ગામમાં આવેલું ગુજરાતનું મંદિર શ્રી સોમનાથ દાદાના ધામમાં વ્યાસ મહાદેવ ભગવતી પ્રસાદ એના મુખ્ય પૂજારી। આ વિસ્તારમાં સોમનાથ દાદાનું સુંદર ધામ, અહીંયા આજે શ્રાવણ માસના પુણ્ય પવિત્ર માસમાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે। આ સોમનાથ દાદાનો ખૂબ જ મોટો પ્રચાર અને પ્રસાર છે। આ ધામમાં જે ભગવાન શિવનું લિંગ છે એનો ઇતિહાસ એવો છે કે લગભગ સોલંકી યુગના કાળમાં આ વિસ્તારની અંદર આ ભગવાનનું લિંગ એક રઘુતભાઈને મળ્યું હતું। તેમની સેવા પૂજા કરવાથી એમના પર કૃપાવંત ભગવાન થયા અને જ્યારે એમના પતિ નાસ્તિક હતા તે જ્યારે જોઈ જાય છે કે આ ભાઈ સવારે ભગવાન પાસે જાય છે, એમની પાસે શંકાને કારણે ત્યાં પહોંચ્યા હતા। જેને જોયું તો આ ભગવાનની સેવા કરતી હોવાથી એના પતિને વિચાર આવ્યો કે આ તમે શંકા કરીને આ ભગવાન શિવની સેવા કરે છે। ત્યારે રજપૂતભાઈ ગભરાઈ ગયા કે આજે મારા પતિ મને મારી નાખશે। ભગવાન શિવને પ્રાર્થના કરી અને ભગવાન શિવનું લિંગ ઉપર આવ્યું, એમાં એ ભાઈ સમાઈ ગયા અને ત્યારે પછી લિંગ બંધ થઈ ગયું। બધા ભક્તો, બધા ગામના લોકો ત્યાં ભેગા થયા, જોતા સુંદર ભગવાનનું લિંગ અને એના પર વાર હતા એટલે વિચાર કર્યો કે આ ભગવાનનું અદભુત લિંગ છે અને ત્યારે પછી લિંગની સેવાની શરૂઆત થઈ ગઈ। લાખોની સંખ્યામાં ભક્તો અહીં આવવા લાગ્યા, મોટા ભાગ મંદિરમાં નીકળ્યું। અનેક ભક્તો આજે પણ શ્રાવણ માસના કાળમાં અહીં આવે છે। ત્યારે પછી આ લિંગની અંદર મુખ્યત્વે એ મહત્વની વસ્તુ એ છે કે એમાં રઘુભાઈ સમાધિ હોવાથી જ્યારે ડોંગરેજી મહારાજે સપ્તાહ કરવા આવ્યા ત્યારે એમને પોતાના ધ્યાન દરમિયાન એ વસ્તુ દેખાય કે આ ક્ષેત્રમાં તો સતીનો પણ વાસ છે, એટલે એમણે સ્પેશિયલી આ જગ્યા પર આવ્યા અને ભગવાન શિવના સાનિધ્યમાં શ્રી ભગવાન પાસે યોગ કરીને પછી ભગવાને બધા લોકોને આમ કહ્યું કે આ વિસ્તારમાં એક જ આ લિંગ એવું છે જેમાં ભાઈનો વાસ હોવાથી અહીંયા ભગવાન શિવ પર કંકુ ચડાવવું જોઈએ, જેનાથી દરેક લોકોનું સૌભાગ્યતા વધે છે, પ્રવૃત્તિ જીવનમાં પ્રગતિ વધે છે। એટલા માટે દરેક જગ્યાએ આ લિંગ ઉપર ભગવાન શિવ પર કંકુ ચડાવવું આખા ભારત વર્ષની અંદર, આખા વર્લ્ડમાં કોઈ પણ શિવના લિંગ ઉપર ક્યારે પણ કંકુ ચડાવવાતું નથી। પણ આજે એક વિસ્તાર એવો છે જેમાં એક અદભુત વસ્તુ છે કે ભગવાન શિવના લિંગ પર કંકુ ચડાવવાથી એ સતીની કૃપા પ્રાપ્ત થવાથી આપણા જીવનના દરેક જાતની કાર્યમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરાવે છે। એ જેમ સૌરાષ્ટ્રનું સોમનાથ છે એવી જ રીતે આ વિસ્તારનું આ મિની સોમનાથ તરીકે પણ પ્રસિદ્ધ થયું છે। દરેક વ્યક્તિ મારા ભક્તોને મારા નમસ્કાર। અવશ્ય આ વિસ્તારમાં ભગવાન સોમનાથ દાદાના દર્શન કરી કંકુના એના પર ભગવાન પર ચડાવી અને પોતાના જીવનમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ। જય સોમનાથ।